નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના લોકપ્રિય નેતા, ભારતીય નેશનલ કોંગ્રેસના સક્રિય નેતા અને ધારાસભ્ય લલિત વસોયા વિશે વિગતવાર જાણશું. તેમના વ્યક્તિત્વ, જીવન, રાજકીય સફર અને સામાજિક કાર્ય વિશે આજે બધું જાણવા મળશે. તો ચાલો શરૂ કરીએ. લલિત જાશમતભાઈ વસોયા 15 જાન્યુઆરી 1962ના રોજ ધોરાજી, ગુજરાતમાં જન્મ્યા. તેઓ ખેડૂત પરિવારમાં જન્મેલા છે. તેમના પિતા જાશમતભાઈ વસોયા છે. લલિતજીનો બાળપણથી જ સમાજ સેવા માટે રસ હતો. તેમણે 12મી ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેઓ આખું જીવન ગ્રામ્ય વિકાસ અને ખેડૂત સમાજ માટે કાર્ય કરવામાં વ્યસ્ત રહ્યા. લલિતજી લગ્નિત છે અને તેમની પત્નીનું નામ નિર્મલાબેન વસોયા છે. તેઓ ધોરાજી, જામનગર રોડ પર રહે છે. લલિત વસોયાના જીવનનો મુખ્ય ઉદ્દેશ લોકસેવા છે. નાના શહેર અને ગામડાઓના લોકો માટે તેઓ હંમેશા કંઈક કાર્ય કરવા તૈયાર રહે છે. લલિત વસોયાની રાજકીય સફર ભારતીય નેશનલ કોંગ્રેસ સાથે શરૂ થાય છે. તેઓ 2017માં ધોરાજી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા અને એમએલએ તરીકે સેવા આપી. એમએલએ તરીકે લલિત વસોયાએ અનેક વિકાસકારી યોજનાઓ શરૂ કરી. ગ્રામ્ય પાણી પુરવઠા પ્રોજેક્ટ, હેલ્થ કેમ્પો અને ચિકિત્સા સહાય, કૃષિ વિકાસ અને ખેડૂતો માટે યોજના, દરમિયાન અનાથ બાળકો અને જરૂરિયાતમંદો માટે સેવા. તેમણે પોતાની રાજકીય કાર્યશૈલીમાં લોકોની સાથે નજીકથી કામ કરવું અને સમુદાયના દરેક વર્ગ માટે વિકાસ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 2017 લલિત વસોયા ધોરાજી વિધાનસભા બેઠકથી વિજેતા બન્યા. 2022 ધોરાજી બેઠકમાં તેમણે હાર માની અને ભાજપના મહેન્દ્રભાઈ પડાલિયાએ જીત મેળવી. 2024 પોરબંદર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા, પરંતુ જીત ન કરી શક્યા. આ દરમિયાન લલિત વસોયા હંમેશા સમુદાયના પ્રશ્નો ઉઠાવવા માટે પ્રતિબદ્ધ રહ્યા. ખાસ કરીને ખેડૂતો, પાણી પુરવઠા અને ગ્રામ વિકાસના મુદ્દાઓમાં તેઓએ સક્રિય ભાગ લીધો. લલિત વસોયા સામાજિક કાર્યમાં આગળ રહ્યા છે. તેમણે હેલ્થ કેમ્પો, શિક્ષણ સહાય અને ગ્રામ્ય વિકાસ કાર્યક્રમો ચલાવ્યા. ગ્રામ વિકાસ, રસ્તાઓ, પાણી પુરવઠા અને વીજળી પ્રોજેક્ટ, કૃષિ સહાય, ખેડૂતોના પાક નુકસાન માટે સહાય અને માર્ગદર્શન, સામાજિક સહાય, ગરીબ પરિવારો માટે ભોજન અને ચિકિત્સા સેવા. તેમણે સમાજના હિત માટે સતત કામ કર્યું છે અને લોકો વચ્ચે લોકપ્રિયતા મેળવી છે. લલિત વસોયાની કુલ સંપત્તિ આશરે 2.3 કરોડ રૂપિયા છે. તે કોઈ ગુનાહિત કેસોમાં સંકળાયેલા નથી. તેઓ ખેડૂત, સમાજસેવી અને રાજકારણી તરીકે જાણીતા છે. લલિત વસોયા એ ધોરાજી અને આસપાસના વિસ્તારોના લોકપ્રિય નેતા છે. તેઓ લોકસેવા, ગ્રામ્ય વિકાસ અને ખેડૂતો માટે યોગદાન આપતા હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છે. તેમના કાર્ય અને જીવનવૃત્તિ પ્રેરણાદાયક છે, ખાસ કરીને યુવાનો માટે જેમને સમાજસેવા અને રાજકારણમાં રસ છે. તેથી મિત્રો, લલિત વસોયા એ માત્ર રાજકારણી નથી, પરંતુ